મેકઅપ આર્ટિસ્ટના વ્યવસાય સાથે સંકળાયેલી સલાબતપુરાની 33 વર્ષીય પરિણીતાને બહેનપણીના બે ભાઈઓએ મોહજાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો। પોતાનો ભાઈ જ્યારે આ પરિણીતા સાથે અંગત પળો માણતો હતો તેનું બહેને શૂટિંગ કરી વાયરલ કરવાની ધમકી આપી બંને ભાઈઓ સાથે મળી 40 લાખ રૂપિયા પડાવી લીધાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ 33 વર્ષીય પરિણીતા 2010માં વેગમપુરા વિસ્તારમાં સિલાઈના ક્લાસીસમાં જતી હતી ત્યારે તેની સાથે કામ શીખવા આવતી ઇશરત શેખે તેના ભાઈ યુસુફ ઉર્ફે સમીર અશફાક શેખ સાથે મુલાકાત કરાવી હતી। બંને વચ્ચે પ્રાંગણેલો પ્રેમ શારીરિક શોષણમાં પાંગર્યો હતો। આ યુવતીને યુસુફ અડાજણ પાટિયાની હોટલમાં લઈ જઈ 2015થી યૌન શોષણ કરતો હતો। બહેન ઇશરત સજાદ શેખના ઘરે બોલાવી પણ યુસુફ પરિણીતા સાથે બળજબરી કરતો હતો। જો કે આ બંનેની અંગત પળોનું શૂટિંગ ઇશરતે પોતાના મોબાઈલ ફોનમાં લઈ લીધું હતું। વાત ત્યાંથી આગળ વધી હતી। યુસુફ અને ઇશરત પરિણીતાને બ્લેકમેલ કરવા લાગ્યા હતા। એક વખત 2.5 લાખ રૂપિયા આપવા માટે આવેલી પરિણીતા પાસેથી નાણાં લેવા ગયેલા યુસુફના ભાઈ સોહેલે પણ પરિણીતા પર નિયત બગાડી હતી। તેને પોતાની કારમાં ડુમસમાં અવાવરૂ જગ્યાએ લઈ જઈ કારની પાછલી સીટમાં જ બળજબરી પીંખી હતી। બે ભાઈઓની હવસમાંથી પરિણીતાને ઉગારવાના બદલે બહેનપણી તેમના કરતાં પણ વધુ શાતિર નીકળી હતી। પોતાના ઘરે આ પરિણીતાના યૌન શોષણનું કરેલું શૂટિંગ વાયરલ નહીં કરવા માટે 4 લાખની ખંડણી માંગી હતી। પોતાના પાસે નાણાં નહીં હોય પરિણીતાએ બહેનપણી પાસેથી નાણાં માંગ્યા હતા, પરંતુ વધુ નાણાંની માંગણી કરતા મામલો રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો। ગત તારીખ 22/1/2026ના રોજ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે એક રેપનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ભોગ બનનાર બેન સાથે આરોપી દ્વારા 2010માં સંપર્ક થયેલ, જેમાં ભોગ બનનાર બેન 2010ની સાલમાં સીવન ક્લાસના ક્લાસીસ કરતા હોય તેમાં આરોપીની જે બેન ત્યાં સાથે આવતા હોય અને એમની સાથે જ્યારે ફોન દ્વારા કોન્ટેક્ટ થતાં એમને અવારનવાર કોન્ટેક્ટ કરવામાં આવેલ અને ભોગ બનનાર બેનના જ્યારે 2011માં લગ્ન થાય છે એ પછી કોઈ એમની સાથે સંપર્ક રાખવામાં આવતો નથી। પણ 2013ની સાલમાં જ્યારે ભોગ બનનાર બેન મોલમાં જ્યારે જાય છે ત્યારે આરોપી એમની સાથે મુલાકાત કરે છે અને ફરી એમની બંને વચ્ચે વાતચીત ચાલુ થાય છે। 2014ની સાલમાં આરોપી દ્વારા વારંવાર એનો કોન્ટેક્ટ કરવામાં આવે છે અને રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક હોટલમાં એમને લલચાઈ ફોસલાવી બોલાવવામાં આવે છે અને એની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધવામાં આવે છે। એ પછી આરોપીની જે બેન છે ઇશરત ભોગ બનનારને એવું જણાવે છે કે મારા એક ફ્લેટ વેચવાનો છે, તો ભોગ બનનાર બેન જણાવે છે કે મારા પતિએ બી ફ્લેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય, જેથી એમનો જે ફ્લેટ આવેલ છે તે 18 લાખ રૂપિયામાં એ બંને વચ્ચે ડીલ થાય છે। તે આ ભોગ બનનારનો પતિ 18 લાખમાં એમની પાસેથી ખરીદે છે, પણ કબજો એમની પાસે જ રાખે છે અને અત્યાર સુધી અવારનવાર એમને જણાવવા છતાં ફ્લેટનો કબજો આપવામાં આવેલ નથી। એ પછી જે મુખ્ય આરોપી છે યુસુફ ઉર્ફે સમીર, એના મેરેજ 2020માં થાય છે અને એની પત્ની સાથે અનબનાવ થતાં જ્યારે એની પત્ની સાથે ડિવોર્સ થાય છે ત્યારે એ નામે ડિવોર્સના નામે ભોગ બનનાર બેન પાસે બી પાછા 5 લાખ રૂપિયાની માગણી કરે છે કે મારી પત્ની સાથે ડિવોર્સ થતાં મારે 5 લાખ રૂપિયા એમને આપવાના હોય, તો એ બી 5 લાખ ભોગ બનનાર બેન પાસે માંગે છે। એ પછી ભોગ બનનારની બહેન જે છે ઇશરત, એ ભોગ બનનાર બેનને એમના ઘરે બોલાવે છે ત્યારે મુખ્ય આરોપી પણ ત્યાં હાજર હોય છે સમીર, અને એ બંને વચ્ચે જ્યારે વાતચીત થાય છે ફરી ત્યાં એ શરીર સંબંધ બાંધે છે મરજી વિરુદ્ધ। અને એ જ્યારે આ બનાવ બને છે ત્યારે ઇશરત આ વખતના એમના જે વિડીયો અને ફોટોગ્રાફ લઈ વારંવાર ભોગ બનનાર બેનને બ્લેકમેલ કરતા હોય છે, જેથી કરીને એમને ફરી એમની પાસે રૂપિયાની માંગણી કરે છે। જ્યારે મૈદરપુરા વિસ્તારમાં આવેલી કોઈ જ્વેલર્સની દુકાને ભોગ બનનાર બેન એમના દાગીના મૂકી એમને જણાવે છે કે આ દુકાનેથી મેં જે દાગીના મૂક્યા છે તો ત્યાંથી તમે પૈસા લઈ લેજો। ત્યારે મુખ્ય આરોપી સમીર ત્યાંથી ફરી આશરે 10થી 12 લાખ રૂપિયા એમની પાસેથી લે છે અને ગૂગલ પે દ્વારા બી આશરે 12 લાખ રૂપિયા એમની પાસેથી ટ્રાન્સફર કરાવેલ છે। આ બધું થતાં મુખ્ય આરોપીનો ભાઈ સોહેલ એને ફરી ભોગ બનનારને કોન્ટેક્ટ કરે છે અને એમની દુકાન પર બોલાવતા ભોગ બનનાર ના પાડે છે। જ્યારે ફરી પછી કોઈક અન્ય જગ્યાએ બોલાવી
ભોગ બનનાર બેનને એની પોતાની ગાડીમાં ડુમ્મસ ખાતે એક હોટલમાં પાછળ લઈ જાય છે અને એની મરજી વિરુદ્ધ એની સાથે સંબંધ બાંધે છે. જે અનુસંધાને રાંદેર પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પકડવાની અત્યારે ચાલુ છે, કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓ કઈ જગ્યાએ રહેવાના છે? એમાં જે મુખ્ય આરોપી છે સમીર અને સોહેલ એ નવસારી બજાર પાસે રહી છે અને એમના જે બહેન છે ઈશરતબેન એ રાંદેરની હદમાં રહી છે હાલમાં. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.